ફ્રેન્ડ્સ, લંચમાં અથવા ટિફિનમાં જ્યારે રોટલી શાક ખાઈને બોર થઈ ગયા હોય ત્યારે તમે મારી આ રેસીપી રોટલી કેસેડિયા જરૂરથી ટ્રાય કરજો, જે ખાઈને તમે પિઝાને પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી અને હેલ્ધી બને છે। સાથે સાથે રેસીપી એકદમ ઇઝી અને સિમ્પલ છે। તમારી પાસે જો લંચની લેફ્ટઓવર રોટલી હોય તો તેમાંથી તમે ડિનરમાં પણ આ રેસીપી બનાવી શકો છો। જોરદાર, એક નંબર બન્યું છે। ચલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી જોઈ લઈએ। જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ફ્રેન્ડ્સ, કેસેડિયા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ઘઉંના લોટની 4 રોટલી લીધી છે। જનરલી તો કેસેડિયા બનાવવા માટે મેંદાના લોટનો ઉપયોગ કરીને ટોર્ટિલા બનાવવામાં આવે છે, પણ રેસીપી હેલ્ધી રાખવા માટે મેં અહીંયા ઘઉંના લોટની રોટલીનો ઉપયોગ કર્યો છે। હવે એક મોટા બોલમાં 3 કલરના કેપ્સિકમ લઈ લઈશું। સાથે સાથે તેમાં પાર બોઇલ કરેલા સ્વીટ કોર્ન એડ કરી દઈશું। સાથે સાથે સમારેલી કોથમરી અને પનીર લીધું છે, તેને આવી રીતે હાથેથી ક્રમ્બલ કરીને એડ કરી દઈશું। તમને જો પનીર ગ્રેટ કરીને એડ કરવું હોય તો તમે તેમ પણ કરી શકો। હું અહીંયા રફલી તેને ક્રમ્બલ કરીને એડ કરી રહી છું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે બધા મસાલા લઈ લઈશું। સૌથી પહેલાં તીખાશ માટે રેડ ચીલી ફ્લેક્સ। મસાલાની ક્વોન્ટિટી ઓછી વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો। ત્યારબાદ ઓરિગેનો, મિક્સ હર્બ્સ અને મરી પાવડર એડ કરીશું। ત્યારબાદ ચમચીથી બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું। હવે વેજીટેબલના કમ્પેરમાં મને પનીરની ક્વોન્ટિટી થોડીક ઓછી લાગે છે, માટે હું ફરીથી પનીર ક્રમ્બલ કરીને એડ કરી રહી છું। પનીર ફરીથી પાછળથી એડ કર્યું છે, માટે મસાલા એડજસ્ટ કરીને લઈ લઈશું। મેં ટેસ્ટ કર્યું, મને જે ઓછા લાગે છે તે એડ કરી રહી છું। સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ મરી પાવડર અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ ને થોડોક ચાટ મસાલો પણ એડ કરી દઈશું। બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું હાથેથી અને થોડુંક મસળી લઈશું। બહુ વધારે પડતું મસળવાનું નથી, નહીંતર વેજીટેબલ પોતાનું પાણી રિલીઝ કરશે તો સ્ટફિંગ આપણું ઢીલું પડી જશે। સ્ટફિંગ બનીને રેડી છે। હવે મેં અહીંયા રોટલી લીધી છે, એના પર થોડોક સાલ્સા સોસ સ્પ્રેડ કરીશું। આવી રીતે રોટલી પર સાલ્સા સોસ સ્પ્રેડ કરવાથી સ્ટફિંગ તેના પર પાથરશું તો તે પ્રોપરલી સેટ થઈ જશે અને સાથે સાથે બરાબર ચોટી પણ જશે। જો તમને સાલ્સા સોસની જગ્યાએ ટમેટો કેચઅપ બી સ્પ્રેડ કરવું હોય તો તમે તેમ પણ કરી શકો, અથવા તમે મેયોની સ્પ્રેડ કરશો તો પણ ચાલશે, પણ તે સ્પ્રેડ જરૂર કરવું જેથી કરીને સ્ટફિંગ પ્રોપરલી ચોટી શકે। હવે રોટલી ઉપર આવી રીતે સ્ટફિંગ સ્પ્રેડ કરીને તેનો પ્રોપરલી એક લેયર બનાવી દીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે રોટલી કેસેડિયાને શેકી લઈએ, જેની માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધો છે। જો તમારી પાસે આવો પેન ન હોય તો તમે નોનસ્ટિક લોડી પર પણ તે કરી શકો છો। હવે પેનને ઘીથી ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ સ્ટફ કરેલી રોટલીને આવી રીતે બતાવેલી રીત પ્રમાણે પેનમાં ગોઠવી દઈશું, જેથી કરીને આપણું સ્ટફિંગ પ્રોપરલી શેકાઈ જાય। વેજીટેબલ અને પનીર ખાવામાં થોડા ક્રન્ચી લાગે। 2 થી 3 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને શેકાવા દેવું। ત્યારબાદ રોટલીની ઉપરની સાઈડ પર પણ થોડું ઘી લગાડી દઈશું અને તેના પર ડીશ ઉલટી મૂકીને કેસેડિયાને તે ડીશમાં આવી રીતે લઈ લઈશું। હવે થોડું ઘણું સ્ટફિંગ જે પેનમાં રહી ગયું છે તેને સ્પેચ્યુલાથી લઈને રોટલીમાં ફરીથી મૂકી દીધું છે। કેસેડિયાની બીજી સાઈડ પણ ક્રિસ્પી થાય માટે 1 મિનિટ માટે શેકાવા દઈશું। કેસેડિયા થઈ ગયા છે તો તેને પેનમાંથી કાઢીને જાળી પર મૂકી દઈશું, જેથી કરીને તે થોડા ઠંડા થઈ જાય અને તેને પ્રોપરલી ફોલ્ડ કરી શકીએ। કેસેડિયા બનીને રેડી છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું। હું પછી તમને તે કટ કરીને બતાડીશ કે તે કેટલા ક્રિસ્પી બન્યા છે તે। આ જ સેમ પ્રોસેસ રિપીટ કરીને આપણે બીજો કેસેડિયા બનાવ્યો છે તેને પણ શેકી લઈશું। તમે જોઈ શકો છો આ કેસેડિયા ટર્ન કરતી વખતે થોડુંક સ્ટફિંગ પેનમાં રહી જાય છે, કારણ કે સ્ટફિંગના લેયરમાં થોડુંક સ્ટફિંગ વધારે લેવાઈ ગયું હોય તો રોટલીમાં સ્ટીક ન થયું હોય તો આવું બની શકે। તો આ સ્ટફિંગને પેનમાંથી લઈને રોટલી પર મૂકી દેવું। હવે બીજો કેસેડિયા પણ બનીને રેડી છે તો તેને પેનમાંથી કાઢીને જાળી પર લઈ લઈશું ને તેને આવી રીતે ફોલ્ડ કરી લઈશું ને ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લઈશું। હવે જે સ્ટફિંગ બાકી રહ્યું છે તેમાંથી હજી બીજા 2 કેસેડિયા બનીને રેડી થશે। હવે હું તમને એક કેસેડિયા કટ કરીને પણ બતાડું છું। તમે જોઈ શકો છો કેસેડિયા બહુ જ ક્રિસ્પી બન્યા છે અને સ્ટફિંગનો લેયર પ્રોપરલી દેખાઈ રહ્યો છે।
તો આવા 4 કેસેડિયા બનીને રેડી છે, જેને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. જો તમને રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.